નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। બસમાં શહીદોના માનમાં 2 મિનિટ માટે વાહન વ્યવહાર અને ટ્રેનો થંભી, 1 મિનિટનું મૌન પાડી વીર શહીદોને અપાઈ અંજલિ। ઝઘડિયાના દધેડા ગામે યુવકની હત્યા કરનાર 4 આરોપીઓને આજીવન કેદની સજા। હત્યારાઓએ યુવકની હત્યા કરી 3 લાખ પડાવી લઈ મૃતદેહને જીઆઈડીસીમાં નાખી દીધો હતો। અંકલેશ્વર સેશન્સ કોર્ટનો ચુકાદો। શહીદોની સ્મૃતિમાં 30 જાન્યુઆરીએ ભરૂચમાં 2 મિનિટ માટે વાહન વ્યવહાર ટ્રેનો અટકાવી શહીદોના માનમાં મૌન પડાયું હતું। દેશના સ્વતંત્ર સંગ્રામમાં જે શહીદોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા શહીદોની સ્મૃતિમાં 30 જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિવસ મનાવવામાં આવે છે। ભરૂચમાં આજે સવારે 10 મિનિટ અને 59 સેકન્ડે 2 મિનિટ સુધી શહેર જિલ્લાના માર્ગો પર વાહન વ્યવહાર થંભાવી દેવામાં આવ્યો હતો। ટ્રેનો પણ જે તે સ્થળે અટકાવી દેવાઈ હતી। કંપનીઓને કામના સ્થળો સાથે કચેરીઓમાં પણ બધાએ કામકાજ બંધ કરી 2 મિનિટનું મૌન પાડી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી। ઝઘડિયા તાલુકાના દધેડા ગામે યુવકની હત્યા કરનાર 4 આરોપીઓને અંકલેશ્વરની એડિશનલ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી। ઝઘડિયાના દધેડા ગામે ઉત્તર પ્રદેશના જ્ઞાન બહાદુરસિંહ રાજપૂત પોતાના વતનથી 2017ના વર્ષમાં દિવાળી બાદ સુરત ખાતે કામ અર્થે આવ્યા હતા। દરમિયાન જગદીશ રામકુમાર લોઢી, રામપ્રસાદ વર્મા, સુરેશ ઘનશ્યામ સરોજ, રાકેશ રજપાલ સરોજ ઈસમો ઝઘડિયા તાલુકાના દધેડા ગામે રહેતા હોવાથી તેમના રૂમ ઉપર ગત 11 ફેબ્રુઆરી 2018ના રોજ સાંજના અડસામાં મહેમાન તરીકે આવી રોકાયા હતા। યુવાન પાસે 3,05,000 હતા। તે દરમિયાન જગદીશ લોઢી, રામપ્રસાદ વર્મા, ઘનશ્યામ સરોજ અને રાકેશ સરોજે જ્ઞાન બહાદુર સિંહની હત્યા કરી તેના મૃતદેહને ઝઘડિયા જીઆઈડીસીમાં એક કંપની પાસે નાખી દીધો હતો। ઝઘડિયા પોલીસે ગુનો નોંધી 4 આરોપીઓની ધરપકડ કરી હતી। આ કેસ અંકલેશ્વરની સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ જીગર પંચાલ દ્વારા 47 દસ્તાવેજી પુરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખી એડિશનલ સેશન્સ જજ એસપી રાહત કરે આરોપીઓ જગદીશ લોઢી, રામપ્રસાદ વર્મા, ઘનશ્યામ સરોજ અને રાકેશ સરોજને તકસીરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી। મરણ જનાર જ્ઞાન બહાદુર સને 2018માં સુરત મુકામેથી ₹3,05,000 રોકડા લઈને ઝઘડિયાના દધેડા ગામે આવેલ ત્યારે આરોપીઓએ મોડી રાત્રે મરણ જનારનું ગળું દબાવી મોત નિપજાવી રૂપિયા લઈને લાશને ઝઘડિયા જીઆઈડીસીમાં એક કંપની પાસે નાખી દીધેલ। જે કેસ અંકલેશ્વરના મહેરબાન એડિશનલ સેશન્સ જજ શ્રી એસપી રાહતકર સાહેબની કોર્ટમાં ચાલી જતા અમારી દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપીઓ જગદીશ લોઢી, રામપ્રસાદ વર્મા, સુરેશ સરોજ અને રાકેશ સરોજને આજીવન કેદની સજા અને દંડની સજા ફટકારેલ છે। ભરૂચની દયાદ્રા ગામથી પ્રાથમિક શાળામાં બાળકો પાસે મજૂરી કરાવવાનો વાયરલ વિડીયો સામે આવ્યો। ભરૂચ જિલ્લામાંથી શાળાના બાળકોને કડિયા કામ કરાવાઈ રહ્યું હોવાનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। આ વિડીયો દયાદ્રા ગામની પ્રાથમિક શાળાનો હોવાનું જાણવા મળી રહ્યું છે। શાળામાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાના આક્ષેપ પણ વાયરલ વિડીયો બાદ થઈ રહ્યા છે। વિડીયોમાં નાના બાળકો પાસે સિમેન્ટ કોન્ક્રીટનો માલ બનાવડાવવામાં આવી રહ્યો છે, જે વિડીયોમાં બાળકો કામ કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। બાળમજૂરી અને શિક્ષણના હકોનું ઉલ્લંઘન થતું હોવાની ચર્ચાએ વાયરલ વિડીયો બાદ ભરૂચ જિલ્લામાં જોર પકડ્યું છે। જાગૃત નાગરિકે રજૂઆત કરતા શિક્ષક બચવાનો પ્રયાસ કરતા વિડીયોમાં નજરે પડી રહ્યા છે। શાળામાં બાળકોની સુરક્ષા મુદ્દે આ વિડીયો બાદ ચિંતાનું મોજું ફેલાયું છે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ શિક્ષણ વિભાગ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક આવેલા ગેરકાયદેસર મિલકત બરોડા દ્વારા સીલ કરી દેવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો। ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા અંકલેશ્વરમાં ગેરકાયદેસર બાંધકામ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક આવેલી ગેરકાયદેસર મિલકતને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। રામેશ્વર માર્બલ એન્ડ ગ્રેનાઇટ શોપ નામની મિલકત બોર્ડા દ્વારા સીલ કરી દેવામાં આવી છે। આ મિલકત ગેરકાયદેસર રીતે ઊભી કરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવતા તંત્રએ અગાઉ દબાણકર્તાને નોટિસ પાઠવી દબાણ દૂર કરવાની સૂચના આપી હતી। તેમ છતાં નોટિસનો અમલ ન થતા અંતે સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી। કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી। અંકલેશ્વર હાઈવે ઉપર ગેરકાયદેસર 3 ગોડાઉન ઉપર બહુડાનું બુલડોઝર, એક સર્વિસ સ્ટેશન સીલ।
ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામ દબાણો સામે જિલ્લા વહીવટીતંત્ર એક્શન મોડમાં આવ્યું છે. દબાણ હટાવ ઝુંબેશ વચ્ચે ગેરકાયદેસરના બાંધકામ ઉપર બવડા દ્વારા તવાઈ બોલાવવાનું શરૂ કરાયું છે. અંકલેશ્વરમાં આજે ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા હાઈવે ઉપર રેલવે લાઇન નજીક આવેલા ધન ભગવતી ઓટોમેક અશોક લેલેન્ડ સર્વિસ સેન્ટરને સીલ કરી દેવાયું હતું. પરવાનગી વગર પાક્કું બાંધકામ કરી અવૈધ રીતે આ સર્વિસ સ્ટેશન ચલાવાતું હતું. સર્વિસ સ્ટેશનના પાછળના ભાગે રેલવે લાઇનને અડીને આવેલા 3 ગોડાઉન ઉપર પણ બુલડોઝર ફેરવી દેવાયું હતું. આ ભંગાર સહિતના ગોડાઉન કોઈપણ જાતની પરવાનગી મેળવ્યા વગર ગેરકાયદેસર ઊભા કરી દેવાયા હતા. આ કામગીરીમાં બવડાની ટીમ અને બંદોબસ્ત માટે સ્થાનિક બી ડિવિઝન અને જીઆઈડીસી પોલીસ જોડાઈ હતી. પરવાનગી વગર કરાયેલા બાંધકામ અંગે અગાઉ નોટિસ આપવા છતાં મંજૂરી મેળવાઈ ન હતી કે ન તેને દૂર કરવામાં આવતા આજે બવડાએ બુલડોઝર ફેરવી દીધું હતું. જંબુસરમાં ડેપો સર્કલથી લઈને ફાટક સુધી દબાણો ઉપર બુલડોઝર 400 મીટર જગ્યા ખુલ્લી કરાઈ. જંબુસરમાં એસટી ડેપો સર્કલથી રેલવે ફાટક સુધીના વિસ્તારોના દબાણો આખરે દૂર કરી દેવામાં આવ્યા છે. દિવાળી પહેલા પાલિકાની ટીમ દબાણો દૂર કરવા પહોંચી હતી, પણ વેપારીઓએ તહેવાર હોવાથી મહેતલ માંગી હતી. 2 દિવસથી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દબાણો દૂર કરી 400 મીટર જેટલી સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. જંબુસર એસટી ડેપો વિસ્તાર અને ડેપો સર્કલથી રેલવે ફાટક વિસ્તાર સુધીના રસ્તા ઉપર લારી ગલ્લા અને કેબિનો મૂકીને કરાયેલા દબાણોનો સફાયો કરાયો હતો. પાલિકાની ટીમ અને વેપારીઓ વચ્ચે શાબ્દિક બોલાચાલી પણ થઈ હતી. મોખડી ગામે સરપંચના ઘર પાસે મળેલ ગ્રામ સભાનો ગ્રામજનોએ વિરોધ કરી ગ્રામ પંચાયત જે તે જગ્યાએ બને તે મુદ્દે ટીડીઓને આવેદનપત્ર પાઠવ્યું હતું. પાલિયા તાલુકાના મોખડી ગામમાં આજરોજ સરપંચ ફળિયામાં ગ્રામ સભા મળી હતી. જે ગ્રામ સભાની જાણ વોર્ડ નંબર 1 થી 5ના સભ્યો અને ગ્રામજનોને થતા તેઓ ત્યાં પહોંચ્યા હતા. તે સમયે સરપંચ પુત્ર અને પુત્રવધુ સહિતના લોકોએ ગેરવર્તન કરી ગ્રામજનોને ગ્રામ સભામાંથી બહાર ફેંકી દેવાની ધમકી આપી હોવાના આક્ષેપ કર્યા હતા. જે બાદ વોર્ડ નંબર 1 થી 4ના 1000 ગ્રામજનોએ ગ્રામસભાનો બહિષ્કાર કરી ગ્રામસભામાં લીધેલ ઠરાવોમાં અસહમતિ બતાવી હતી અને જૂની જગ્યા ઉપર જ ગ્રામ પંચાયત કચેરી બનાવવા ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી વૈશાલીબેન રાવને ડેપ્યુટી સરપંચ અને સભ્યો સહિત ગ્રામજનોએ મળી આવેદનપત્ર પાઠવ્યું હતું. મારું નામ દિનેશભાઈ સુરેશભાઈ વસાવા છે. મેં મોખડી ગામનો રહેવાસી છું. આ વાદ વિવાદ થયો છે કે જૂની ગ્રામ પંચાયત હતી ત્યાં જ બનાવવા માટે અમારે ગ્રામજનોની રજૂઆત ત્યાં છે કે ત્યાં જ બનાવે, પણ હવે સરપંચના છોકરાની નામંજૂરી છે. સરપંચ કે બોલતા જ નથી, પણ અમારો સખત વિરોધ છે. એ ત્યાં ગામ લોકોને પૂછ્યું નથી ડેપ્યુટી સરપંચે પૂછ્યું. આ ડેપ્યુટી સરપંચ અમારી હાથે છે, અમારા 3 સભ્ય હાથે છે. અમારી પૂછ્યા વગર એ લોકોએ કામ ચાલુ કરી દીધું છે ત્યાં. કારણ કે અમારો વિરોધ એ જ છે કે ત્યાં પાણી આવી જતું છે. 2 નદીનું પાણી ભેગું થાય, મંદિરે લગીને પાણી ચાલ્યું જતું છે, તો એ ગામવાળા સરપંચે ત્યાં કામ ચાલુ કરાવી દીધું છે. મારું નામ વસાવા રીટાબેન મુકેશભાઈ, ગામ મોખડીથી હું બોલું છું. ગ્રામ પંચાયત ઓફિસને જે આ બાબત છે તે જૂની ઓફિસ છે એ જગ્યાએ અમારે બાંધવાની જરૂર છે, પણ એ લોકો સરપંચ લોકો માનતા નહીં. એ વિરોધ થઈને એ લોકોની જગ્યા બાજુ લઈ જવા માંગે છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં કાર્યરત જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી સાઈ એન્ટરપ્રાઇઝના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો. અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત શ્રી સાઈનાથ એન્જિનિયરિંગ કંપનીના પ્રાંગણમાં આયોજિત આ બ્લડ ડોનેશન કેમ્પમાં કંપનીના કર્મચારીઓ તેમજ જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કેમ્પ દરમિયાન 100 યુનિટ જેટલું રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આયોજકો દ્વારા બ્લડ ડોનેશનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના હોદ્દેદારો અને કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. अखंड अष्टजाम 24 घंटे का अष्टजाम का पाठ का आयोजन किया गया है. इस अवसर पर हमारे भाई रजनीश के तरफ के द्वारा योगदान किया गया ब्लड डोनेशन कैंप का, और हमारे सभी सहकर्मियों, हमारे मित्र, हमारे सप्लायरों ने खूब मिलकर योगदान दिया है. और हम आशा करते हैं कि इसी तरह हर साल इस तरह का प्रोग्राम हम करते रहे. ब्लड डोनेशन एक बहुत बड़ा दान है. हम सबको बोलते हैं कि आगे बढ़े और ब्लड डोनेशन करते रहे, जीवन की रक्षा करते रहे. धन्यवाद. અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત SVEM ગુજરાતી માધ્યમ શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગ દ્વારા શાકભાજી ડેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
અંકશર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત SVEM ગુજરાતી માધ્યમ શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગ દ્વારા શાકભાજી ડેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા તથા શાળાના સુપરવાઇઝર મીતાબેન રીંડાણીના નેતૃત્વ તથા માર્ગદર્શન હેઠળ પૂર્વ પ્રાથમિક વિભાગના નાના ભૂલકાઓ વિવિધ પ્રકારની લીલા શાકભાજી લઈને આવ્યા હતા. પૂર્વ પ્રાથમિક વિભાગના શિક્ષિકાઓ દ્વારા અમે નાના બાળ પ્રાર્થના કરાવી હતી. નર્સરી શિશુ 1ના બાળકોએ શાકવાડી આવી તેવું ગીત રજૂ કર્યું હતું. શાળાના શિક્ષિકા હિનાબેન પટેલે શાકભાજીનું મહત્વ વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું. ભરૂચ સી ડિવિઝન પોલીસે મોપેડ ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા ચોરની કરી ધરપકડ. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ શીતલ સર્કલ પાસે વાહન ચેકિંગમાં હાજર હતા. તે દરમિયાન એક્ટિવા લઈને એક ઇસમ શીતલ સર્કલ થઈને પસાર થતા તેને રોકી લઈ તેની પાસે રહેલ એક્ટિવા મોપેડની માલિકી બાબતે પૂછપરછ કરી મોપેડની RC બુક માંગતા તે તેની પાસે નહીં હોવાનું જણાવ્યું હતું. મોપેડને ગુજકોપમાં સર્ચ કરવામાં આવેલ. ત્યારબાદ સદર ઇસમને વધુ પૂછપરછ કરતા તેણે ગઈ તારીખ 27/1/2026ના રોજ ભરૂચ કસક સર્કલ નજીક આવેલા વોડાફોનની ઓફિસની સામેના રોડ ઉપર મોપેડ પાર્ક કરેલ હોય ત્યાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરતા એક્ટિવા મોપેડ નંબર GJ16BC 5382ની કિંમત ₹30,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી આરોપી ગૌતમ કેશવભાઈ જાદવ જાતે ઉંમર વર્ષ 35 રહેવાસી રૂમ નંબર 7 મેથવાડા સોસાયટી જલારામ મંદિર પાછળ કસકની ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ અગાઉ પણ વાહન ચોરીના ગુના નોંધાઈ ચૂક્યા છે. ભુલાવ પ્રાર્થના વિદ્યાલયમાં બાળકોએ વિસરાઈ ગયેલી પ્રાચીન રમતોથી અવગત કરવા પેરેન્ટ સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન કરાયું. વાલી રમતોત્સવમાં મહેમાન તરીકે ઉપસ્થિત વંદનાબેન પટેલનું સ્વાગત આચાર્ય શ્રુતિબેન પટેલ દ્વારા કરાયું. મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર જિગ્નેશ પટેલ દ્વારા રમતોત્સવનો પ્રારંભ કરાવાયો. ખોખો, આંધળી ખિસકોલી, લંગડી, ભમરડો, ગિલ્લી દંડા, લખોટી, માલદડી, સત્તોડિયું, મ્યુઝિકલ હુલાહૂપ જેવી વિવિધ રમતોમાં 250 જેટલા વાલીઓએ ભાગ લીધો હતો. ભાગ લીધેલા તમામ વાલીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા. આપણા બાળકે આપણા દીકરાએ ખૂબ સારી વાત કરી છે, પણ એ બધું જ એ જે કહે છે કે જે ગાઈડન્સ, જે અનુભવ એ બધું જ છે. એના પાછળ જે કંઈ છે તે તમે બધા દીકરા દીકરીઓ જ છો મારા માટે, અને મારા પેરેન્ટ્સ છે કે જેની હિંમતથી હું આ કામ કરી રહ્યો છું અને આગળ વધી રહ્યો છું. ભરૂચમાં ગાંધી નિર્વાણ દિવસ અને સ્પર્શ રક્તપીઠ જનજાગૃતિ અભિયાન અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 30મી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન અને એન્ટી લેપ્રસી અવેરનેસ કેમ્પેન અંતર્ગત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાથી જિલ્લા પંચાયત ભવન સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલીનું જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મુનિરા શુક્લાના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સાથે સ્પેશિયલ ગ્રામ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ જનજાગૃતિ અભિયાન 15 દિવસ સુધી ચાલશે. સાથે ડોર ટુ ડોર સર્વે કરી લેપ્રસીના લક્ષણ દેખાય તો તેનું નિદાન કરવામાં આવશે. આજે યોજાયેલ રેલીમાં કોલેજના વિદ્યાર્થીઓ તેમજ આરોગ્ય સ્ટાફ જોડાયો હતો. હું ડૉક્ટર મુનિરા શુક્લા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત ભરૂચ. આજે 30 જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન સાથે આપણે એન્ટી લેપ્રસી ડેનો ઉજવણી આપણે કરી રહ્યા છીએ, જેની ઉજવણી આજે આપણે રેલીનું આયોજન કરી અને લોકોની જનજાગૃતિ માટે કરી રહ્યા છે. સાથે સાથે આજે સ્પેશિયલ ગ્રામ સભાનું પણ આયોજન કરેલ છે, જેમાં માન્ય કલેક્ટર સાહેબની સહી કરેલ સંદેશાનું આપણે વાંચન કરીશું. સાથે માન્ય જિલ્લા પંચાયત પ્રમુખ સાહેબના સંદેશાનું પણ આપણે વાંચન કરીશું. આજે આપણું અભિયાન છે એ આપણું 15 દિવસ સુધી ચાલશે, એટલે કે 2 પખવાડિયા સુધી ચાલશે. ભરૂચ તાલુકાના ઉમરાજ ગામમાં આજે ગ્રામ પંચાયતના નવા ભવનના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો. રાજ્ય સરકારની ઘર ઘર સ્વદેશી અને ઘર ઘર સ્વરાજની ભાવનાને સાકાર કરતું આ ગ્રામ પંચાયત ભવન ઉમરાજ ગામના વિકાસમાં મહત્વનું માઇલસ્ટોન સાબિત થશે. ત્યારે આ કાર્યક્રમમાં ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ગુજરાત પ્રદેશ ભાજપના કોષાધ્યક્ષ અનિલ રાણા, જિલ્લા પંચાયત ભરૂચના કારોબારી સમિતિ અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, તાલુકા પંચાયત સભ્ય મેહુલ કુમાર જોશી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઉમરાજ ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ વસાવા, ડેપ્યુટી સરપંચ સરિતાબેન ચૌધરી સહિત ગ્રામ પંચાયતના સભ્યો, આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે નવા ગ્રામ પંચાયત ભવનથી ગ્રામજનોને વહીવટી સેવાઓ વધુ સરળ, પારદર્શક અને ઝડપી મળશે તથા ગામના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે. આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા
સમગ્ર રાજ્યમાં 2666 જેટલી ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં 166 ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ભરૂચ તાલુકામાં 28 ગ્રામ પંચાયતોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ભરૂચ તાલુકાના ભરૂચ વિધાનસભાના ઉમરાજ ગામે 35 લાખ રૂપિયાના ખર્ચે નવું પંચાયત ઘર બનશે, જેનું હમણાં ખાતમુહૂર્ત થયું છે. ભરૂચ જિલ્લામાં શનિવારે 17,716 છાત્રો 64 કેન્દ્રો પર કેટની પરીક્ષા આપશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શનિવારે કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું આયોજન કરાયું છે. ત્યારે ભરૂચ જિલ્લામાં 64 કેન્દ્ર ઉપર 17,719 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. ધોરણ 1 થી 5 સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરી રહેલ હોય અને સીઈટી પરીક્ષામાં રાજ્ય કક્ષામાં મેરિટમાં આવ્યા હોય તેવા 30,000 બાળકોને ધોરણ 6 થી 8 માટે શિષ્યવૃત્તિ મળવા પાત્ર હોય છે. ત્યારે જિલ્લામાં પરીક્ષાને લઈને તૈયારીઓ કરી દેવામાં આવી છે. પરીક્ષા દરમિયાન 64 કેન્દ્ર સંચાલક, 64 વહીવટી મદદનીશ, 64 ક્લાર્ક કમ ટેકનિશિયન, ખંડ નિરીક્ષક, સુપરવાઇઝર કર્મચારીઓ સેવક તરીકે કામગીરી કરશે. તાર્કિક ક્ષમતા કસોટી, ગણિત, સજ્જતા, પર્યાવરણ, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી વિષય ઉપર બપોરના 1 થી 3:30 વાગ્યા સુધી પરીક્ષા લેવાશે. શાળા સલામતી સપ્તાહ અંતર્ગત ભરૂચ જિલ્લામાં વ્યાપક જાગૃતિ કાર્યક્રમો યોજાયા. ભરૂચ જિલ્લામાં 27 થી 31 જાન્યુઆરી દરમિયાન શાળા સલામતી સંબંધિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સપ્તાહ દરમિયાન જિલ્લામાં પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં આગ સલામતી, આપત્તિ વ્યવસ્થાપન, પ્રથમ સારવાર, બાળ સુરક્ષા, 108 ઇમરજન્સી સેવા, 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન સહિતના વિષયો ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને સંકટ સમયે કેવી રીતે સલામત રહેવું, આપત્તિ સમયે યોગ્ય પ્રતિભાવ આપવો તથા ઇમરજન્સી સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે આ પ્રાયોગિક રીતે સમજાવવામાં આવ્યું. શાળા સલામતી સપ્તાહ અંતર્ગત ફાયર વિભાગ, 108 જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી, એનજીઓ તેમજ સંબંધિત વિભાગોના સહયોગથી મોક ડ્રીલ, ડેમોન્સ્ટ્રેશન, પ્રેઝન્ટેશન અને સંવાદાત્મક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. નેત્રંગ પ્રાથમિક શાળાની શિક્ષિકા ચિત્રકૂટ એવોર્ડથી સન્માનિત. જૂના નેત્રંગ પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષિકા રામીબેન ઝાલાને પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરાયો હતો. શિક્ષિકાને ઇનોવેશન અને ક્રિયાત્મક સંશોધન, રિસર્ચ પેપર લેખન અને પ્રેઝન્ટેશન, તજજ્ઞને નિર્ણાયક તરીકેની કામગીરી, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં શિક્ષણ ક્ષેત્રે કરેલી અનોખી કામગીરી બદલ ચિત્રકૂટ એવોર્ડ મળ્યો છે. રામીબેનની શિક્ષણ ક્ષેત્રની આ ઉપલબ્ધિથી તાલુકા તથા જિલ્લાનું ગૌરવ વધ્યું છે. પાલેશ પોલીસે 13 તુચકો અર્પણ હેઠળ 2 મૂળ માલિકોને રોકડ તેમજ બાઇક મળી 1.23 લાખનો મુદ્દામાલ પરત કર્યો. પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી અને ટીમે 13 તુચકો અર્પણ હેઠળ NCCRP અરજીના અરજદાર સુનિલ સાવલિયાએ સાયબર ફ્રોડમાં ગુમાવેલા ₹83,000 મેળવી પરત અપાવ્યા છે. મોડાસામાં ચોરાયેલા 50,000ની કિંમતનું બાઇક પણ શોધી કાઢી તેના મૂળ માલિકને પરત કર્યું છે. ભરૂચની ઉન્નતિ વિદ્યાલયમાં આનંદ મેળામાં છાત્રોએ 27 સ્ટોલમાં પીરસી વિવિધ વાનગીઓ. શહેરના લિંક રોડ ઉપર આવેલી ઉન્નતિ વિદ્યાલયમાં શુક્રવારે આનંદ મેળો આયોજિત કરાયો હતો. ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓએ ખાણીપીણી, મનોરંજન અને હસ્તકલાના 27 સ્ટોલ ઊભા કર્યા હતા, જેનું ઉદ્ઘાટન મુખ્ય મહેમાન તેજસ રાણાની ઉપસ્થિતિમાં કરાયું. વિદ્યાર્થીઓ દ્વારા પાણીપુરી, ચાઇનીઝ, ભૂંગળા બટાકા સહિતની વાનગીના સ્ટોલ, હસ્તકળા અને મનોરંજનના સ્ટોલ પણ વિદ્યાર્થીઓ સહિત સ્ટાફે મુલાકાત લઈ આનંદ મેળાને માણ્યો હતો. આયોજન અને ઉજવણીમાં બાળકો સાથે સંચાલક જીતેન્દ્ર ત્રિવેદી, આચાર્ય શોભના ગોહિલ અને શાળા પરિવાર જોડાયો હતો. ભરૂચ રેલવે સ્ટેશન રોડ જિલ્લા પંચાયત પાસેથી રિક્ષામાં 1 લાખનો દારૂ લઈ જતા 2 ઝબ્બે. ભરૂચ એ ડિવિઝન પોલીસનો સ્ટાફ સ્ટેશન રોડ જિલ્લા પંચાયત પાસે વોચમાં હતો. તે દરમિયાન રિક્ષા આવતા તેને રોકવામાં આવી હતી. રિક્ષામાં રહેલ સંતોષી વસાહતના રબ્બાની મુનાફ મેમણ, લાલબજારના અબ્દુલ અવાઝ ઉર્ફે ભૈલુ શેખને ઉતારી તપાસ કરાઈ હતી. રિક્ષામાંથી 336 દારૂના ક્વાટરિયા કિંમત ₹1,08,000નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બંને આરોપીઓની કુલ 2.20 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. જ્યારે દારૂ મોકલનાર વલસાડની રૂબીના બાનુ શેખ અને ભરૂચ રેલવે સ્ટેશને આપી જનાર નવાઝ શેખને વોન્ટેડ જાહેર કર્યા હતા. નેત્રંગના કાંટીપાડાથી પાંચસીમ ગામે લગ્નમાં જતા બાઇક સવાર દંપતીને હાઈવે ટક્કર મારતા પતિનું મોત. નેત્રંગ તાલુકાના કાંટીપાડા ગામે રહેતા શિવમભાઈ વસાવા પત્ની રિમ્પલબેનને બાઇક ઉપર બેસાડી પાંચસીમ ગામે લગ્નમાં જઈ રહ્યા હતા. જેની પાછળ બીજી બાઇક પર રહેલા તેમના સાસુ સસરાને ઓવરટેક કરી એક હાઈવે આગળ નીકળ્યું હતું. હાઈવે દીકરી અને જમાઈને બાઇકને પાછળથી ટક્કર મારી હતી, જેમાં બંને માર્ગ ઉપર પટકાયા હતા. હાઈવે શિવમભાઈ પરથી પસાર થઈ નીકળી ગયું હતું.
અકસ્માતમાં દંપતીને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 108માં લઈ જવાતા તબીબે પતિને મૃત જાહેર કર્યો હતો, જ્યારે પત્નીને વધુ સારવાર અર્થે અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. નેત્રંગ પોલીસ મથકે સસરાએ જમાઈના મોત બદલ ફરાર હાઈવા ચાલક સામે ગુનો દાખલ કરાવ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચમાં શહીદોના માનમાં 2 મિનિટ માટે વાહન વ્યવહાર અને ટ્રેનો થંભી. 1 મિનિટનું મૌન પાડી વીર શહીદોને અપાઈ અંજલિ. ઝઘડિયાના દધેડા ગામે યુવકની હત્યા કરનાર 4 આરોપીઓને આજીવન કેદની સજા. હત્યારાઓએ યુવકની હત્યા કરી 3 લાખ પડાવી લઈ મૃતદેહને જીઆઈડીસીમાં નાખી દીધો હતો. અંકલેશ્વર સેશન્સ કોર્ટનો ચુકાદો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.